સજ્જનો નમસ્કાર, સ્વાગત છે આપનું. તો સજ્જનો, 3 દિવસની સળંગ રજા પૂરી થઈ ગઈ છે અને આવતીકાલે મંગળવારે રાબેતા મુજબ માર્કેટ ચાલુ થઈ જશે. કોમેન્ટમાં આવેલા પ્રશ્નો લેતા પહેલા થોડી કંપની વિશે ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલી કંપની છે ટીવીએસ મોટર કંપની લિમિટેડ. ખાસ કરીને 2 વ્હીલર તથા 3 વ્હીલર બનાવતી આ એક અગ્રણી કંપની છે અને ઘણા બધા દેશોમાં વાહન પણ વેચી રહી છે આ કંપની. આ કંપનીએ વીતેલા 20 વર્ષમાં શેર હોલ્ડરોને 22,000% પણ વધારે વળતર આપ્યું છે સજ્જનો. ફંડામેન્ટલ ને જો આંકડામાં સમજીએ આપણે, તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 10,114 કરોડ હતું, તે ત્યાંથી વધીને 11,135 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 510 કરોડથી વધી 609 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 608 કરોડ, ત્યાંથી 731 કરોડ, 1309 કરોડ, 1780 કરોડ થઈ અને 2094 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 39% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 24% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 15% છે. 7,712 કરોડના રિઝર્વ સામે 14,619 કરોડનું બોરોવિંગ છે, જે વધારે કહી શકાય. હાઈ માર્કેટ કેપ 1,19,404 કરોડની છે. આ એક દિગ્ગજ કંપની છે. સ્ટોક પ્રાઇસ 2513 રૂપિયા છે. હાઈ 2,958 સુધીનો છે. પી રેશિયો 60 છે. ROC 14.70% છે. ROE 26.60% છે. ડિવિડન્ડ yield 0.40% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 50.27% છે. FII 21.20% છે. DI 19.99% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 8.45%, લગભગ 8.5% જેવું છે. આ એક સારા ફંડામેન્ટલ વાળી અને શાનદાર પ્રોફિટેબલ કંપની છે અને પાસ રેકોર્ડ ગુડ છે કંપનીનો. આગળની કંપની છે શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ. આ એક NBFC એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે. ખાસ કરીને ટ્રક જેવા વાહનોમાં ફાઇનાન્સ આપી આ કંપનીએ વીતેલા 25 વર્ષમાં 64,293% રિટર્ન શેર હોલ્ડરોને આપ્યું છે, જેને મલ્ટીબેગર રિટર્ન કહી શકાય. દોસ્તો, 1 રૂપિયો પણ નહીં, 99 પૈસાના 637 રૂપિયા 25 વર્ષમાં આ કંપનીએ કરી દીધા છે શેર હોલ્ડરના. માર્કેટ કેપ 1,20,119 કરોડની છે. પી રેશિયો 15 છે. ROC 11.30% છે. ROE 16% છે. ડિવિડન્ડ yield 1.41% છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 8,922 કરોડ હતું, તે ત્યાંથી વધીને 10,700 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 1,874 કરોડથી વધી 3,249 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 43% છે. સેલ્સ ગ્રોથ CAGR 28% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 25.40% છે. FII 53.08% છે. DI 15.93% છે અને પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત 5.5%, 5.58% છે. ગુડ ફંડામેન્ટલ છે. કંપની પ્રોફિટેબલ છે. આગળની કંપની છે 1.1 સોલ્યુશન લિમિટેડ. આઈટીની આ કંપનીના ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 42 કરોડ હતું, તે ત્યાંથી વધીને 65 કરોડ 68 લાખ થયું છે. નેટ પ્રોફિટ 5 કરોડ 97 લાખથી વધી 8 કરોડ 43 લાખ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 52% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 19% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 24% છે. બોરોવિંગ 81 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 322 કરોડ છે. 52 વીક હાઈ 77 સુધીનો છે. પી રેશિયો 48 છે. ROC 22% છે. ROE 21% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 52.37% છે. FII 15.71% છે. DII 1.38% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 30.53% છે. દોસ્તો, માર્ચ 24 ક્વાર્ટરમાં FII નું હોલ્ડિંગ 5.13% હતું, તે ત્યાંથી વધીને 15.71% થયું છે.
એટલે કે 3 ગણો વધારો FII ના હોલ્ડિંગમાં આવ્યો છે આ કંપનીમાં છેલ્લા 1 વર્ષમાં, અને DI ના હોલ્ડિંગમાં પણ વધારો આવ્યો છે. કંપની પ્રોફિટેબલ છે. દોસ્તો, કોમેન્ટમાં આવેલા મુદ્દે વાત કરીએ તો એક સજ્જનનો સવાલ છે કે તેઓશ્રીનું ઇન્વેસ્ટ ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ સિંધ બેંક તથા સેન્ટ્રલ બેંકમાં છે અને હાલના સમયમાં લોચમાં ચાલે છે સ્ટોક, તો શું કરવું? હું લોચ બુક કરવાનું વિચારું છું. હવે આ બાબતે સૌથી પહેલા તો હું કહીશ કે આપ લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો એ તો સાબિત થઈ ગયું છે, કારણ કે જો આપ ડે ટ્રેડર અથવા સ્વિંગ ટ્રેડર હોત તો આપે સ્ટોપ લોસ રાખેલો હોય. સ્ટોપ લોસ નથી રાખેલો એ જ સાબિતી આપે છે કે આપ લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો. અને બીજું, આપ પણ જાણો જ છો કે માર્કેટમાં ડાઉનફોલ છે અને લોકોના તો આખા પોર્ટફોલિયો ડાઉન છે. તમે તો માત્ર 3 કંપનીમાં જ લોચમાં છો. આગળ વાત કરીએ તો લોચ બુક કરવાની તો હું આપને સ્પષ્ટપણે ના પાડું છું. આપ લોચ બુક કરશો નહીં, સ્પષ્ટ ના પાડું છું. અને તેના પણ કારણો છે કે જો આપ લોચ બુક કરશો તો સૌથી પહેલા તો આપને ખોટી ટેવ પડી જશે લોચ બુક કરવાની. અને બીજું, લોચ બુક કરવાથી મૂડી ઉપર નેગેટિવ કમ્પાઉન્ડિંગ લાગુ પડી જતો હોય છે, જે તેની નેગેટિવ અસર છોડે છે. નેગેટિવ કમ્પાઉન્ડિંગની નેગેટિવ અસર મૂડી ઉપર છોડીને જ જાય છે. માટે લોસ બુક નહીં કરવો. અને આગળની વાત કરીએ તો જોગાનું જોગ આ 3 કંપની પાસે બેંક છે. બીજું કે 3 સરકારી બેંક છે, પ્રમોટર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા છે. અને ત્રીજું કે 3માંથી એક પણ બેંક નુકસાનીમાં નથી. 3 બેંક પ્રોફિટમાં છે. માટે આપ ધીરજ રાખો અને હોલ્ડ કરો. જેણે આપને પરેશાન કરી રાખ્યા છે તે 3 કંપની આપને હસાવશે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.